તો હેલા વાળા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકી લવરો આજે તારીખ 9/1 જે શારીરિક પરીક્ષાના કોલ લેટરનું કહેવામાં આવ્યું હતું દિવ્ય ભાસ્કર દ્વારા. તો તે ન્યૂઝ છે તે દિવ્ય ભાસ્કરની ખોટી પડી છે. આજે પીએસઆઈ તે કોન્સ્ટેબલના એકે ઉમેદવારોનો કોલ લેટર જાહેર થયા નથી. તો હવે વાત કરવામાં આવે તો ક્યારેક જે કોલ લેટર છે તે આવી શકે છે તેની તારીખની ચકાસણી કરીએ. અને બીજી બાજુ તરફ તે આપણે કોઈ પણ પ્રકારનો તે વિડીયો બનાવ્યો નતો દિવ્ય ભાસ્કરનો જે ન્યૂઝ આવી તેના ઉપર આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી હતી તે આ તારીખે તમારે જે ટાવન છે તેવું કહી રહ્યા છે. તેને માટે આપણે ટાઈમ આપો તો તે 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી તમે રાહ જુઓ, નતર જે તારીખ છે તે પછી આવશે. ને તેમ છતાં મેં કહી દીધું કોમેન્ટ પર તમે અત્યારે સ્ક્રીનશોટ હું લગાવી દઉં તમે જોઈ લેજો. તેમાં પણ મેં જણાવ્યું હતું ખાસ કે વાત દિવ્ય ભાસ્કર તરફથી ન્યૂઝ છે, જે ઓફિશિયલ છે ન્યૂઝ તે નથી. તેને માટે પણ તમે કોમેન્ટ વાંચી લેજો અને સ્ક્રીનશોટ પણ હું લગાડી દઉં છું. હવે વાત કરવામાં આવે એનાલિસિસની તો 10 તારીખ અને 11 તારીખે એટલે કે શનિ અને રવિવારની જે રજા આવે છે તેને લીધે કોલ લેટર જાહેર થાય એમ છે નહીં. આપણી શારીરિક પરીક્ષા છે તે 21 જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે. તો તેને પછીની વાત કરીએ અહીંયા તો જોઈ રહ્યા છો તમે. તો આપણે 12 અને 13 તારીખ છે, જેમ કે 12 તારીખે સોમવાર છે અને 13 તારીખે મંગળવાર છે. તો 13 તારીખે અને 12 તારીખે આવવાની શક્યતા રહે. પછી 14 તારીખ છે ત્યારે રજા હોય છે મકર સંક્રાંતિની, એટલે 12 અને 13 તારીખ નતર 15 તારીખ તમારે જે છે તે 3 તારીખ અત્યારે સામે આવી છે, જેમાં 12 તારીખ 13 તારીખ અને 15 તારીખ આટલી તારીખમાં તમારે જે છે તે કોલ લેટર જાહેર થવાની શક્યતા છે. કેમ કે 21 તારીખથી જે છે અહીંયા જોઈ લો ઓફિશિયલ જાહેરાત 21 તારીખથી ગ્રાઉન્ડ શારીરિક પરીક્ષા છે તે શરૂ થવાની છે. એટલે ચોક્કસ જે આપણે 12 અને 13 અને 15 તારીખ 3 તારીખ છે તેમાંથી કોઈ પણ એક તારીખે આવી શકે છે. 14 તારીખે રજા છે. કાલે જે છે રવિવાર અને શનિ રવિવાર તેની પણ રજા આવે છે એટલે તે પણ નહીં આવે. તો 12 અને 13 તારીખ મારું મતે જે છે તે 3 તારીખમાંથી કોઈ પણ એક તારીખ, જેમ કે 15 તારીખ, તો તેને પછીની 21 તારીખે આપણો કોલ લેટર જે છે તે જાહેર થઈ જશે. એટલે તે ટૂંક સમયમાં બધું છે તે 5 દિવસનો ગેપ રહી શકે છે. એટલે 15 તારીખ અને 13 તારીખ જે છે તે યોગ્ય ગણાય છે. એટલે તેટલી 2 દિવસ તારીખમાં જે છે તો કોલ લેટર જાહેર થાય તેવી શક્યતા છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. આપણે જે છે તે કોઈ પ્રકારની ખોટી માહિતી આપતા નથી. જે જાહેરાત આવે તેનો આપણે વિડીયો બનાવી દઈએ છીએ. તે જાહેરાત દિવ્ય ભાસ્કર આ વખતે ખોટી આપી છે. બાકી ઓફિશિયલ જાહેરાત હોય તેનો જ આપણે વિડીયો બનાવતા હોય છે. અને જે દિવ્ય ભાસ્કર ન્યૂઝ આપી તેનો આપણે વિડીયો પણ અપલોડ નથી કર્યો. ખાલી ટેલિગ્રામ ચેનલમાં બધાને કહી દીધું હતું. તેમાં પણ આપણે સ્ક્રીનશોટ જોઈ લેજો તમે. તો વિડીયો પસંદ આવે ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો.